મુન્દ્રામાં બંધ મકાનના તાળા તોડી રોકડ દાગીના મળી 1.5 લાખની ચોરી. ઘર પરિવાર જામનગર દ્વારકા ગયો, પાછળ તસ્કરો ચોરીને આપ્યો અંજામ. 5,000 રોકડા, 1,49,261ની કિંમતના સોના ચાંદીના ઘરેણા સહિતનો માલ ઉઠાવી ગયા. મુન્દ્રાના બારોઈ રોડ પર શાંતિનિકેતન કોલોનીમાં બંધ ઘરની નિશાન બનાવીને તસ્કરોએ ખાતર પાડ્યું હતું. મકાનના તાળા તોડીને અંદર લોકરમાંથી રોકડા 5,000 તેમજ ₹1,49,261ની કિંમતના સોના ચાંદીના દાગીના અને એક્ટિવાની આરસી બુક સહિતના મુદ્દામાલની ચોરી કરી જતા મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. મૂળ પોરબંદરના અને હાલ મુન્દ્રા અદાણી વિલમાર કંપનીમાં નોકરી કરતા સુરેશાભાઈ કાનજીભાઈ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવાર સાથે સંબંધીને ત્યાં જામનગર ગયા હતા અને ત્યાંથી દ્વારકા ફરવા ગયા હતા. તે દરમિયાન 7 નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે તેમના મુન્દ્રા શાંતિનિકેતન સોસાયટીમાં આવેલા મકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ તાળા તોડી અંદર લોકરમાં રાખેલા સોના ચાંદીના દાગીના કિંમત ₹1,49,261 તેમજ લેડીઝ પર્સમાંથી રોકડ ₹5,000 અને એક્ટિવા ગાડીને આરસી બુક તેમજ બેંકના લોકરની ચાવી સહિતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. મુન્દ્રા પોલીસે બનાવની નોંધ લઈ તસ્કરોનું સુરાગ મેળવવા તપાસ તેજ કરી છે. લોકરમાંથી તસ્કરો શું ચોરી ગયા? સોનાનું મંગળસૂત્ર કિંમત 18,000, સોનાનું બ્રેસલેટ કિંમત 30,754, સોનાની ચેઇન કિંમત 71,511, સોનાની વીંટી નંગ 2 કિંમત ₹16,590 અને 5,000ના દાગીના, 6 સિક્કા, 1,000ની ચાંદીનો જુડો, 3 ઝાંઝરાની જોડ કિંમત ₹6,406 તેમજ પર્સમાં રાખેલા 5,000 મળીને ₹1,54,261નો મુદ્દામાલ ચોરી ગયા હતા. TV18 ન્યૂઝ ભુજ.